ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5માં આપણે કાલે ભણી ગયા કે મેન્ડેલીફ આવર્ત કોષ્ટકે જે એમાં મર્યાદાઓ હતી એ આધુનિક આવર્ત કોષ્ટકમાં કેવી રીતે સુધારવામાં આવેલી હતી. બરાબર. હવે આજનો આપણો ટોપિક છે કે આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ છે એ કઈ ટાઈપનું હોય છે. તો એ સમજતા પહેલાં સંયોજકતા સમજવી બહુ જરૂરી છે કે સંયોજકતા એટલે શું. તો કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા એને કહેવામાં આવે છે સંયોજકતા. હવે સંયોજકતાનો આધાર છે એ કોની ઉપર હોય છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય છે. પહેલી વસ્તુ તો કે કોઈ પણ એક એવું તત્વ તો કે એક એવું તત્વ કે જે અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા ધરાવે, બીજા તત્વ સાથે સંયોજાય અને એવી ક્ષમતા ધરાવે એને કહેવામાં આવે છે સંયોજકતા. સંયોજકતાનો આધાર છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર રહેલો છે. દાખલા તરીકે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું અથવા આ મૂલ્યને 8માંથી બાદ કરતાં મળતા મૂલ્ય જેટલું હોઈ શકે છે. કેટલું મૂલ્ય હોઈ શકે તો કે 8 શું કામ? એને 8માંથી જ કેમ બાદ કરવાનું? તો કે એના ઇલેક્ટ્રોનની પોસિબિલિટી, મેક્સિમમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી હોય છે એક કક્ષાની? તો કે 8ની ક્ષમતા હોય છે. એટલે 8માંથી જો બાદ કરતાં જે મૂલ્ય મળે એ શું મળે? તો કે સંયોજકતાનું મૂલ્ય મળે. હવે આપણે વાત કરીએ છીએ કે સંયોજકતા છે એ આવર્તમાં એટલે કે આડી હરોળમાં અને સમૂહમાં કેવી રીતના ગોઠવાયેલી હોય છે. આવર્તમાં તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ સંયોજકતા શરૂઆતમાં વધે છે અને પછી ઘટતી જાય છે. આવર્તમાં શું થશે તો કે ડાબી બાજુથી જમણી બાજુ જતાં સંયોજકતા પહેલાં 1 થી 4 થાય એટલે કે વધે, પછી શું થશે તો કે 4 થી 0 એટલે કે ઘટે. બરાબર. તો આવી રીતના 1, 2, 3, 4 પછી 4 પછી 3, 2, 1 અને 0. તો લાસ્ટમાં શું થઈ જાય છે તો કે 0 થઈ જાય છે. બરાબર. આવર્તમાં હંમેશા સંયોજકતા પહેલાં વધે શરૂઆતમાં, પછી ઘટે. પહેલાં 1માંથી 4 થાય પછી 4માંથી 0 થઈ જાય છે. તો આવી રીતના સંયોજકતા છે એ આવર્તમાં હંમેશા વધે છે અને પછી ઘટે છે. હવે તત્વમાં શું થશે તો કે તત્વમાં સમૂહમાં તત્વોની સંયોજકતા છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચના એની તત્વોની સમાન હોય છે. એટલે શું થશે તો કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સમાન હોવાથી દરેક તત્વની સંયોજકતા કેવી હશે? સમાન જ હશે. સમૂહ એટલે કે ઊભો સ્તંભ, એક સમૂહમાં જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એ બધાની સંયોજકતા કેવી હશે? આખી લાઈનની એક જ સરખી હશે. જ્યારે આવર્તમાં પહેલાં ડાબીથી જમણી બાજુ જતાં વધશે, ત્યારબાદ જમણીથી ડાબી જતાં પાછું ઘટશે. બરાબર. અને છેલ્લે શું થઈ જશે તો કે 0 થઈ જશે. તો આવી રીતના સંયોજકતા છે એટલી વ્યાખ્યા શું થશે તો કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા એટલે કે એની સંયોજકતા. હવે આ ઉપરથી હું તમને આવર્તનીય ગુણધર્મો એટલે કે ઇલેક્ટ્રોનની રચનાને આધારે આવર્તનીય ગુણધર્મો એટલે શું? તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય તેને કહેવામાં આવે છે આવર્તનીય ગુણધર્મો. તો ઘણું બધું તત્વોના ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે. પરમાણ્વીય ત્રિજ્યા, સંયોજકતા, ધાત્વીય ગુણધર્મો, વિદ્યુત ઋણતા વગેરે વગેરે. બરાબર. હવે આ બધી વસ્તુને જો આપણે જોઈન્ટ કરીએ તો લાસ્ટમાં પરમાણ્વીય કદ એટલે શું? એટલે કે પરમાણ્વીય કદ, અને પરમાણ્વીય કદ છે એ આવર્ત અને સમૂહના તત્વોનું પરમાણ્વીય કદ સમજાવો. તો એ આપણે કેવી રીતના કરશું? તો એ પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે તમને એવા નાના ક્વેશ્ચન પૂછાય છે કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તેની સંયોજકતાની ગણતરી તમે કેવી રીતે કરશો? તો કેવી રીતના કરી શકાય? તેની સંયોજકતાને આધારે કરી શકાય. જો પહેલો સમૂહ હશે, બીજો સમૂહ હશે, 13મો અને 14મો સમૂહ હશે. બરાબર. સમૂહ એટલે કે ઊભો સ્તંભ. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? એના જેટલી થશે. એક જ સમૂહમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના બધી સમાન થશે, પરંતુ આવર્તમાં શું થશે તો કે ડાબેથી જમણી બાજુ વધે, વળી પાછી ત્યારબાદ ઘટવાનું ચાલુ થાય એટલે 4 થી 0 થઈ જશે. બરાબર. હવે આ ઉપરથી આપણે પરમાણ્વીય કદ સમજતા પહેલાં ત્રિજ્યા સમજવી જરૂરી છે. જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે કે જે છે
તો પરમાણુય શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે, બરાબર. પરમાણુય ત્રિજ્યા એટલે તો કે એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેનું સરેરાશ અંતર એટલે કે પરમાણુય ત્રિજ્યા. એનું માપન છે એંગસ્ટ્રોમ એટલે કે એ અને ઉપર ડિગ્રીનું આપણે જે નિશાન કરીએ છીએ એ પાઇકોમીટરથી કરવામાં આવે છે. એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર, અને જો તમે એને મીટરમાં લખવા જાઓ તો -10 સેન્ટીમીટર થશે, બરાબર. આ આખું થઈ ગયું પરમાણુનું કદ. પરમાણુની કદમાં જે આવેલી છે એ શું છે? પરમાણુય ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કે સરેરાશ અંતર, અને એને કોના વડે માપવામાં આવે તો કે એંગસ્ટ્રોમ વડે, બરાબર. 1 pm = 10⁻12 થાય, અને એક એંગસ્ટ્રોમ બરાબર થશે સેન્ટીમીટરમાં જોઈએ તો -8, અને ખાલી ઓનલી મીટરમાં જોઈએ તો -10, બરાબર. તો હાઇડ્રોજન પરમાણુની મારે પરમાણુની ત્રિજ્યા માપવી હોય તો પીએમમાં શું થશે? 37 pm થશે. ઓકે, હવે આપણે વાત કરીએ આવર્તમાં. આવર્તમાં પરમાણુની ત્રિજ્યા કેવી રીતે માપી શકાય? તો કે હંમેશા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તમે જાઓ એટલે ત્રિજ્યા ઘટે છે, એટલે કે કેવી થશે? લાસ્ટમાં 0 થઈ જશે. કેવી રીતના? શું કામ આવું થશે? ડાબીથી જમણી બાજુ જો તમે જાઓ, આવર્તની વાત કરીએ, આડી હરોળની વાત કરીએ તો કેન્દ્રીય વીજભાર હંમેશા વધે એટલે ઇલેક્ટ્રોન અને એના પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસનું આકર્ષણ વધે. આના લીધે શું થશે? તો કે એનું અંતર ઘટી જશે. જો અંતર ઘટે તો પરમાણુય ત્રિજ્યા ઘટે. જો પરમાણુય ત્રિજ્યા ઘટે તો પરમાણુય કદ પણ ઘટી જાય. તો આવી રીતના પરમાણુનું કદ જે છે એ ઘટી જાય છે, અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતાં પરમાણુય ત્રિજ્યા ઘટે છે. ઓકે, હવે બીજી વાત કરીએ આપણે સમૂહમાં પરમાણુય ત્રિજ્યા કેવી રીતના આપણે નક્કી કરી શકીએ. તો કોઈ પણ સમૂહમાં જો તમે ઉપરથી નીચે જાઓ તો પરમાણુય ત્રિજ્યા વધે છે. શું કામ? એને તો કે કોઈ પણ સમૂહ છે ને એ ઉપરથી નીચે તરફ નવી કક્ષાઓ ઉમેરતું જ જાય છે. તો એના લીધે શું થશે? તો કે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચે અંતર વધશે, અને જેવું વધશે એવું કેન્દ્રનો વીજભાર વધશે. જેવો કેન્દ્રનો વીજભાર વધશે એટલે કે પરમાણુનું કદ વધી જશે. તો આવી રીતના સમૂહમાં છે એ પરમાણુય ત્રિજ્યા વધશે, અને આવર્તની વાત કરીએ તો પરમાણુય ત્રિજ્યા ઘટશે, બરાબર. તો આવી રીતના વધે અને ઘટે ક્યારે ક્યારે એ આપણને આઈડિયા હોવો જોઈએ કે આવર્તમાં શું થશે અને સમૂહમાં શું થશે. હવે તમને નાના એક થોડાક ક્વેશ્ચન પૂછાય છે, એની તમને વાત કરી દઉં તો ક્યુ તત્વ સૌથી મોટો પરમાણુ અને સૌથી નાનો પરમાણુ ધરાવે છે? લિથિયમ છે ને, લિથિયમ એ સૌથી મોટો પરમાણુ ધરાવતું તત્વ છે, અને ઓક્સિજન છે એ સૌથી નાનો પરમાણુ ધરાવતું તત્વ છે. બીજો એવો ક્વેશ્ચન પૂછાય છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે? તો કે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. રેડી? હવે અને બીજો હજી એક ક્વેશ્ચન પૂછાય છે કે અમુક તમે એ લોકો એવા તત્વના નામ આપો કે સૌથી મોટું અને નાનું પરમાણુ ધરાવતું તત્વ કયું છે? સૌથી મોટામાં મોટો પરમાણુ ધરાવતું તત્વ છે સીઝિયમ, જેને CS કહેવાય, જ્યારે નાનામાં નાનું પરમાણુ ધરાવતું તત્વ છે લિથિયમ, બરાબર. તો આવી રીતના એને સૌથી મોટો પરમાણુ ધરાવતું તત્વ જો તત્વના આધાર ઉપર કરીએ તો લિથિયમ થાય, અને અમુક જે પરમાણુની દ્રષ્ટિએ જોઈએ તો પણ નાનું તત્વ કયું થાય? લિથિયમ થાય, બરાબર. આ બે વસ્તુમાં ધ્યાન રાખવાનું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં શું થશે? કદ વધશે કે ઘટશે? તો કે હંમેશા વધશે. આવર્તમાં ઘટશે. હવે આધુનિક આવર્ત કોષ્ટકની જો આપણે વાત કરતા હતા તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જ્યારે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આવા 3 સમૂહોને અલગ પાડવામાં આવ્યા. કેવી રીતના? તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ છે એ ધાતુ તત્વ ગોઠવવામાં આવેલા, અધાતુ તત્વ જમણી બાજુએ, અને વચ્ચે અર્ધધાતુ એટલે એને કહેવામાં આવે મેટેલોઇડ, બરાબર. આવી રીતના એનો સમૂહ નક્કી કરવામાં આવ્યો. એટલે આપણને આખું આવર્ત કોષ્ટક સમજતા પહેલાં આપણને ખ્યાલ આવે કે વચ્ચેના આપણે મધ્યના તત્વની વાત કરીએ છીએ તો હંમેશા એ શું હશે? અર્ધધાતુ તત્વ હશે. ડાબી બાજુની વાત કરીએ છીએ તો એ શું હશે? ધાતુ તત્વ હશે. અને જો જમણી બાજુ આપણે કોઈ તત્વ વાંચતા હોય તો એ શું હશે? અધાતુ તત્વ હશે. તો આવી રીતના સમૂહમાં અને આવર્તમાં એના તત્વોને સ્થાન આપવામાં આવ્યું
અધાતુ તત્વ, ધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ. બરાબર. અર્ધધાતુ તત્વ એટલે તો તમને ખબર છે કે જે તત્વો ધાતુ અને અધાતુ બંને ગુણધર્મો ધરાવે એવા ધાતુને મેટેલોઇડ અથવા તો અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. હવે કેવા કેવા છે અર્ધધાતુ તત્વ? તો કે બોરોન છે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની. આ બધાના અણુસૂત્ર, એના તત્વોના નામ તમારે યાદ રાખવાના છે. ટેલ્યુરિયમ એટલે Te, પોલોનિયમ એટલે Po. આ બધા શું છે? અર્ધધાતુ તત્વ છે. બરાબર. હવે પાછળ ઈયમ એવો પ્રતિ મોસ્ટલી લાગતો હોય ને એ બધા કેવા હશે? અર્ધધાતુ તત્વ હશે. આગળ આપણે વાત કરીએ કે અધાતુ, એનું અધાત્વીય ગુણધર્મનું વલણ કેવું હોય છે સમૂહમાં અને આવર્તમાં? તો સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ એમ અધાત્વીય ગુણધર્મ ઘટશે. બરાબર. અને આવર્તમાં તમે ડાબીથી જમણે જાઓ એમ એનો કેન્દ્રીય વીજભાર વધે એટલે એનું અધાત્વીય ગુણધર્મ વધશે. બરાબર. તો સમૂહમાં અધાતુનો ગુણધર્મ જોઈએ તો ઘટે અને આવર્તમાં અધાતુનો ગુણધર્મ જોઈએ તો વધે. તો આ હતું અધાત્વીય ગુણધર્મનું વલણ. સાથે સાથે આપણે લિથિયમની વાત કરીએ કે ધાતુના ગુણધર્મની વાત કરીએ, ધાત્વીય ગુણધર્મની. તો હંમેશા ધાતુના ગુણધર્મની વાત કરીએ તો નીચેથી ઉપર જતા સમૂહમાં કેન્દ્રીય વીજભાર ઘટે એટલે સૌથી બહારનું ઇલેક્ટ્રોન કેન્દ્ર દૂર જાય એટલે શું થશે? તે સરળતાથી વીજભાર જો ઘટે તો ધાત્વીય ગુણધર્મ પણ ઘટશે. બરાબર. ક્યાં? સમૂહમાં. એટલે સેમ કેવું થયું? અર્ધધાતુ તત્વ જેવું જ થઈ ગયું. હવે વાત કરીએ આગળ આવર્તની. તો આવર્તમાં હંમેશા ઉપરથી નીચે જતા વધશે. ધાત્વીય ગુણધર્મ કેવો થશે? વધશે. બરાબર. ધાતુ તત્વ તરીકે તો તમને ખબર જ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, આ બધા શેમાં આવશે? ધાતુ તત્વ તરીકે. તો આવી રીતના આવર્તમાં ડાબેથી જમણે જાતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય અને સમૂહમાં કેવું હોય? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય. આવર્તમાં વધારે હોય, સમૂહમાં ઓછી હોય. તો આવી રીતના 1 by 1 આપણે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ વિશે ભણી ગયા. એટલે તમારે લોકોને આજે જે આ 3 ક્વેશ્ચન છે એ તમારે લખવાના રહેશે. અને આ ચેપ્ટરમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી 1 માર્ક અને 2 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, તો એ પણ તમારે લખવાના રહેશે. ઓકે, આજ માટે એટલું જ. થેન્ક યુ.